हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रैक चैनल में आप तमाम वाला विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, डेली करंट अफेर्स में आज वीडियो में 27 और 28 जून 2025 करंट अफेर्स ने लगता तमाम महत्वपूर्ण प्रश्नों कवर करवामां आव्या छे, जे आवनारी तमाम राज्य और केंद्र लेवलनी तमाम स्पर्धात्मक परीक्षा माटे अत्यंत उपयोगी साबित थशे। तो जोईए मित्रों 27 और 28 जून 2025 करंट अफेर्स ने लगता तमाम महत्वपूर्ण प्रश्नों। प्रश्न नंबर 1, ताजेतરમાં ભારતનો કયો સૌથી મોંઘો સાહિત્ય પુરસ્કાર બંધ કરવામાં આવ્યો છે? સાહિત્ય અકાદમી પુરસ્કાર, જેસીબી સાહિત્ય પુરસ્કાર, હિન્દી સાહિત્ય પુરસ્કાર, ઉપરોક્ત તમામ? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતનો કયો સૌથી મોંઘો સાહિત્ય પુરસ્કાર હાલમાં બંધ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, જેસીબી સાહિત્ય પુરસ્કાર હાલમાં બંધ કરવામાં આવ્યો છે। શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 2018 માં શરૂઆત કરવામાં આવી હતી, જે ભારતનો સૌથી મોંઘો સાહિત્ય પુરસ્કાર હતો, જેમને તાજેતરમાં બંધ કરવામાં આવ્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025 માં ભારતનો ક્રમ કેટલામો છે? 101, 115, 121, 137? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025 માં ભારતનો ક્રમ કેટલામો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ભારતનો ક્રમ 115મો છે। મિત્રો પ્રથમ ક્રમે 3 કયા દેશો છે? તો આઇસલેન્ડ પ્રથમ ક્રમે છે, આયર્લેન્ડ બીજા ક્રમે, ન્યુઝીલેન્ડ ત્રીજા ક્રમે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા શહેરમાં 25મી મધ્ય ક્ષેત્રીય પરિષદ બેઠક 2025 નું આયોજન થયું છે? નવી દિલ્હી, વારાણસી, ભોપાલ, મુંબઈ? 25મી મધ્ય ક્ષેત્રીય પરિષદ બેઠક 2025 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, વારાણસીમાં કરવામાં આવ્યું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 2000 થી વધુ લોકોએ એક સાથે ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો। ગુજરાતમાં કયા સ્થળે 2000 થી વધુ લોકોએ એક સાથે ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? દ્વારકા, વડનગર, ગાંધીનગર, ભુજ? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, વડનગરમાં 2000 થી વધુ લોકોએ એક સાથે ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, તાજેતરમાં ટાંગેટી જાહ્નવી નાસાના આંતરરાષ્ટ્રીય વાયુ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ પૂરા કરનાર પ્રથમ ભારતીય બની છે, તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આંધ્રપ્રદેશની છે ટાંગેટી જાહ્નવી, જે નાસાના આંતરરાષ્ટ્રીય વાયુ અને આંતરિક કાર્યક્રમ પૂરા કરનાર પ્રથમ ભારતીય બની છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર પુસ્તકનું અનાવરણ થયું છે, તેમના લેખક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની? ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર પુસ્તકનું અનાવરણ થયું છે, તેમના લેખક કોણ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, શિખર ધવન દ્વારા લખવામાં આવેલ પુસ્તક છે, જેમાં તેમની આત્મકથાનું વર્ણન કરવામાં આવેલું છે, જેમનું તાજેતરમાં અનાવરણ થયું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ઇફકો દ્વારા કયા દેશમાં પોતાનું પ્રથમ વિદેશી નેનો ઉર્વરક ક્ષેત્ર સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે? સાયપ્રસ, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે ઓપ્શન નંબર સી, બ્રાઝિલમાં ઇફકો દ્વારા પોતાનું પ્રથમ વિદેશી નેનો ઉર્વરક ક્ષેત્ર સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે। મિત્રો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? 3 નવેમ્બર 1967, મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે। અધ્યક્ષ કોણ છે? તો દિલીપ સંઘાણી છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8,
એક્ઝિમ બેંક વ્યાપાર સંમેલન 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, નવી દિલ્હી ખાતે એક્ઝિમ બેંક વ્યાપાર સંમેલન 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિમ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? માર્ચ 1982 માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અસમ સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયને કયો દરજ્જો આપ્યો છે? ઓબીસી, એસસી, એસટી, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અસમ સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયને કયો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ઓબીસી નો દરજ્જો આપવામાં આવ્યો છે. અસમની રાજધાની કઈ છે? દિસપુર છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. રાજ્યસભાની સીટ 7, લોકસભાની સીટ 14 અને વિધાનસભાની સીટ 124 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બાંગ્લાદેશની વર્ષગાળાની સરકારે કયા દિવસને નયા બાંગ્લાદેશ દિવસ તરીકે ઘોષિત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બાંગ્લાદેશની વર્ષગાળાની સરકારે તાજેતરમાં નયા બાંગ્લાદેશ દિવસ કયો ઘોષિત કર્યો છે? 26 જૂન, 8 ઓગસ્ટ, 10 ડિસેમ્બર, 26 જાન્યુઆરી. જવાબ થશે ઓપ્શન નંબર બી, 8 ઓગસ્ટ અને બાંગ્લાદેશની વર્ષગાળાની સરકારે નયા બાંગ્લાદેશ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપીઝ ગ્લોબલ ટોબેકો કંટ્રોલ એવોર્ડ 2025 થી કેટલા દેશોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 6 દેશોને સન્માનિત કરવામાં આવ્યા છે. કયા કયા 6 દેશો છે? તો આપણો દેશ ભારત છે, મેક્સિકો, ફિલિપાઇન્સ, મોરેશિયસ, મોન્ટેનેગ્રો અને યુક્રેન. આ 6 દેશોને બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપીઝ ગ્લોબલ ટોબેકો કંટ્રોલ એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. શા માટે મિત્રો સન્માન કરવામાં આવે છે? તો તમાકુ નિયંત્રણમાં ઉત્કૃષ્ટ પ્રયાસો માટે વૈશ્વિક સ્તર પર કામગીરી માટે એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 25-26 જૂન 2025 ના રોજ શાંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, વોશિંગ્ટન, કિંગદાઓ, ટોક્યો. તો જવાબ થશે મિત્રો શાંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન કિંગદાઓ ખાતે ચીનમાં કરવામાં આવ્યું છે 25 અને 26 જૂન 2025 ના રોજ. અને આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો શાંઘાઈ સહયોગ સંગઠન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 15 જૂન 2001 માં થઈ હતી શાંઘાઈમાં. મુખ્યાલય ચીનના બીજિંગ ખાતે આવેલ છે. અધ્યક્ષ કયો દેશ છે? તો ચીન છે. સત્તાવાર ભાષા ચાઇનીઝ અને રશિયન છે. સભ્ય દેશો 10 છે. ચીન, ભારત, રશિયા, બેલારુસ, તજાકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા શહેરમાં હેલિકોપ્ટર અને લઘુ વિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? વડોદરા, નવી દિલ્હી, પુણે, દેહરાદૂન. હેલિકોપ્ટર અને લઘુ વિમાન સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો પુણે ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો 25 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 ની મેજબાની કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, રાજસ્થાન દ્વારા 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 ની મેજબાની કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોન્વે X3 અભ્યાસ 2025 નું આયોજન કયા
દેશમાં કરવામાં આવી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે રોમાનિયામાં કરવામાં આવ્યું છે. આયોજન 24-25 જૂન 2025 રોજ થયું છે. આયોજક કોણ છે? તો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અને રોમાનિયા સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મિત્રો 75 થી વધુ દેશોએ ભાગ લીધો છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ ભાગ લીધો છે, જેમાં 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભાગ લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં કટારગામાં એસાલા મહોત્સવ 2025 ની શરૂઆત થઈ છે? નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કટારગામાં એસાલા મહોત્સવ 2025 ની શરૂઆત કયા દેશમાં કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, શ્રીલંકામાં કરવામાં આવી છે. મિત્રો, ભારત અને શ્રીલંકા વચ્ચે ધાર્મિક સાંસ્કૃતિક સંબંધોના પ્રતીક સમાન ભગવાન કાર્તિકેયને સમર્પિત કટારગામા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 19, ભારતીય સંરક્ષણ સંમેલન 2025 ની શરૂઆત કયા રાજ્યમાં થઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઉત્તરાખંડ રાજ્યમાં તાજેતરમાં ભારતીય સંરક્ષણ સંમેલન 2025 ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ નવા રક્ત સમૂહ વાળા નેગેટિવની શોધ કરી છે? ભારત, અમેરિકા, ફ્રાન્સ, જર્મની. તો જવાબ થશે મિત્રો ફ્રાન્સના ફ્રાન્સીસી વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક નવા રક્ત સમૂહની શોધ કરી છે, જેમને ગ્વાડા નેગેટિવ નામ આપ્યું છે. મિત્રો, રક્ત સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો રક્તની શોધ કોણે કરી છે? તો કાર્લા લેન્ડસ્ટીનરે વર્ષ 1900 કરી છે. રક્તનો અભ્યાસને શું કહેવાય છે? તો હિમેટોલોજી કહેવાય છે. રક્તનું પીએચ માન કેટલું હોય? 7.4% હોય છે. સર્વદાતા રક્ત સમૂહ કયો છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ઓ છે. અને સર્વગ્રાહી રક્ત સમૂહ કયું છે? તો એ અને બી. એ બી છે સર્વગ્રાહી રક્ત સમૂહ છે, જ્યારે ઓ સર્વદાતા રક્ત સમૂહ છે. રક્તનો લાલ રંગ શેના કારણે હોય છે? તો મિત્રો હિમોગ્લોબિનના કારણે રક્તનો રંગ લાલ હોય છે. રક્તનું નિર્માણ કયા થાય છે? તો અસ્થિ મજ્જામાં રક્તનું નિર્માણ થાય છે. રક્તચાપ માપન જેના દ્વારા થાય તે તો સિગ્મોમેનોમીટર, જેના દ્વારા રક્તચાપનું માપન કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં ચર્ચ ટેકનોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિકારી AI મોડ કોણે જારી કર્યું છે? ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોન. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ગૂગલ દ્વારા ભારતમાં ચર્ચ ટેકનોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિકારી AI મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા સ્થળે આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્રની સ્થાપના કરવાની મંજૂરી આપી છે? ડીસા, નોઈડા, આગ્રા, રાંચી. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 22 નો ઓપ્શન નંબર સી, ઉત્તર પ્રદેશના આગ્રામાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્રની સ્થાપના કરવાની મંજૂરી આપી છે. કોણે? કેન્દ્ર સરકારે. મિત્રો, આગ્રાના ચિંગના ખાતે આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્રની સ્થાપના માટે 111 કરોડની પરિયોજનાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં અદાણી ગ્રુપ દ્વારા ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે? જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ. તો જવાબ થશે મિત્રો કચ્છ જિલ્લામાં ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ અદાણી ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તો આ હતા મિત્રો 27 અને 28 જૂન 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.